વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ આરડી એજ્યુકેશનમાં। આજે આપણે સ્ટાન્ડર્ડ 12th કોમર્સ જે છે એના સબ્જેક્ટ BA ના સેક્શન E માટેના વન ઓફ ધ મોસ્ટ IMP ક્વેશ્ચન હશે એની તમને લિસ્ટ આપી રહ્યો હોઈશ। આમાંથી જ 100% આવવાના ચાન્સ હશે, તો તમે આ લિસ્ટ બી તમે પ્રિપેર કરી લીધી તો હું તમને ગેરંટી આપું છું કે તમને 100% ચાન્સીસ છે કે આમાંથી તમને સેક્શન E ના બહુ જ બધા ક્વેશ્ચન આવી જશે। સેક્શન E તમારે કરવાની જરૂર નહીં પડે, જસ્ટ તમે એક આ લિસ્ટ જોઈ લો એન્ડ ડન ઓલ ઓકે। એન્ડ હજુ એક વસ્તુ કે અગર તમને અમારી વિડિયો ગમે છે તો પ્લીઝ લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, જેથી અમને હજુ વધારે મોટિવેશન મળે અને આવા વિડિયો તમારા માટે લાવતા રહીએ। ઓકે, સો વાર ન કરતા સ્ટાર્ટ કરીએ છીએ। સો અગર આપણે વાત કરીએ કે સેક્શન E ના જે સૌથી મોટા ક્વેશ્ચન અને સૌથી આપણે કહી શકીએ કે યાર આ ક્વેશ્ચન તો થતા જ નથી, તો એ બધા ક્વેશ્ચનની મેં મેજરલી લિસ્ટ બનાવી છે કે અગર તમે આ ક્વેશ્ચનની એકવાર જોઈ લો, જસ્ટ ખાલી એના પોઈન્ટ્સ યાદ રાખી લો, પોઈન્ટ્સ યાદ રાખી લેશો તો પણ તમને આ ક્વેશ્ચન એની અંદરથી બનાવતા ફાવશે, એવી રીતે છે। ઓકે, સો સૌથી પહેલો ક્વેશ્ચન મેં મારા રીતે રાખ્યો છે કે ભાઈ આયોજન એટલે શું અને તેની લાક્ષણિકતા જણાવો। ઓકે, હવે જો આ ક્વેશ્ચન બોલું છું તમને એવું લાગશે કે સર તમે ક્વેશ્ચન બોલો છો એના પાછળ લખી લો, પણ બહુ બધા ક્વેશ્ચન છે। આ બધા જ ક્વેશ્ચન અગર હું લખવા જઈશ તો બહુ બધા ક્વેશ્ચન છે અને બધા જ ક્વેશ્ચન અગર હું લખવા જઈશ તો વાર વધારે લાગી જશે, તો એના કારણે હું કહી દઉં છું તમે નોટ ડાઉન કરતા રહેજો। એન્ડ અગર તમે કહેતા હો તો આ બધા જ ક્વેશ્ચનની PDF પણ અમારા ટેલિગ્રામ ચેનલમાં અટેચ કરી દઈશ, તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરજો, એકદમ ફ્રી છે, કોઈ ચાર્જ અત્યારે છે નહીં, બધી જ લિસ્ટ તમને મળી જશે। ઓકે, સો ફર્સ્ટ ક્વેશ્ચન આયોજન એટલે શું અને તેની લાક્ષણિકતા જણાવો। સેકન્ડ ક્વેશ્ચન કર્મચારી વ્યવસ્થાઓનું મહત્વ સમજાવો। વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મને કહે છે કે આ સર મને લાગતું નથી, પણ ના, આ ક્વેશ્ચન આપણે જોઈ લેવાનું, કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો। ત્રીજો ક્વેશ્ચન છે તાલીમનું મહત્વ સમજાવો, તાલીમનું મહત્વ સમજાવો। ત્રીજો ક્વેશ્ચન, ચોથો ક્વેશ્ચન માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આકૃતિ સહિત સમજાવો। આ ક્વેશ્ચન એકદમ ઈઝી છે, જસ્ટ એકવાર વાંચશો તો પણ તમને આવડી જશે। માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ જસ્ટ આકૃતિ આ દોરી દેવાની છે, તમારે બેઠા માર્ક્સ આવી જશે, કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં। એના પછી આગળ ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારી વર્ણવો। બરાબર, ક્વેશ્ચન થોડો અટપટો લાગે છે, જવાબ થોડો અટપટો લાગે, પણ એકવાર તમે વાંચશો તો આઈડિયા આવી જશે કે કઈ રીતનો જવાબ છે। બરાબર, પાંચમો ક્વેશ્ચન કીધો ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારી વર્ણવો। છઠ્ઠો ક્વેશ્ચન છે ગ્રાહકોને કયા પ્રકારની રાહતો ગ્રાહક સુરક્ષા કાયદા દ્વારા મેળવી શકે છે। પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરનો શું કીધું છે કે ગ્રાહકોને કયા પ્રકારની રાહતો ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ મળી શકે છે। ઓકે, ક્વેશ્ચન નંબર 6 હતો। ક્વેશ્ચન નંબર 7 પર જઈએ, સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેના તફાવતના મુદ્દા સમજાવો। આ ક્વેશ્ચન આમ ઊંઘમાંથી ઉઠાડું ને તો તમને ક્વેશ્ચન આનો આન્સર તમારે આવવો જોઈએ, એટલો જ IMP ક્વેશ્ચન છે કે ભાઈ જેટલી બી સપાટીઓ છે બંને વચ્ચે તફાવત, અને એકદમ ઈઝી, જસ્ટ ખાલી તમારે મુદ્દા યાદ રાખવાના, એની અંદર તમને આપવા આવડશે। ઓકે, શું છે વિવિધ સપાટીઓ વચ્ચેનો તફાવત। આઠમું છે ભરતી એટલે શું, તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો। ભરતી, બરાબર, જેવી રીતે આપણે જોયું હતું કે તાલીમનું મહત્વ સમજાવો, કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો, એવી જ રીતે અહીંયા લખ્યું છે ભરતી એટલે શું, તેનો આંતરિક પ્રાપ્તિ સ્થાનો જાણો। તો બે હોય છે, આંતરિક પ્રાપ્તિ સ્થાનો, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો। આંતરિક પ્રાપ્તિ સ્થાનો જે છે એ મને ઇમ્પોર્ટન્ટ લાગે તો એ મેં પહેલા રાખે છે કે આ વસ્તુ તમે પહેલા એક જોઈ લેજો। બરાબર, એના પછી આવે છે માહિતી સંચારના અવરોધો। માહિતી સંચારના અવરોધો, આ ક્વેશ્ચન પર તમારે એકવાર જોઈ લેવાનો છે, મેં મારી લિસ્ટમાં રાખ્યું કે આ ક્વેશ્ચન બહુ જ બધી વાર એક્ઝામમાં પૂછાયેલા છે। બરાબર, એના કારણે પછી છે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોના અધિકારો જણાવો। ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોના અધિકારો જણાવો, ક્વેશ્ચન નંબર 10। આ પણ તમારે એકવાર જોઈ લેવાનું છે, તો હું જે બોલું છું એ તમે લિસ્ટમાં લખતા રહેજો, વિડિયો સ્લો મોશનમાં કરીને વિડિયો પોઝ કરીને લખી લેજો। આ ક્વેશ્ચન વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે મેં ચૂનીને કાઢેલા છે। બરાબર,
આગળ જઈએ. પસંદગીની પ્રક્રિયા સમજાવો. બરાબર, પસંદગીની પ્રક્રિયા સમજાવો. જેવી રીતે આપણે ભરતી એટલે શું, એને આંતરિક પ્રાપ્તિ સ્થાનો હતા એમાં, એવી રીતે જે પસંદગી છે તો પસંદગીની પ્રક્રિયા સમજાવો. 12મો દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. બરાબર, આ ક્વેશ્ચન જે છે ને, આમ દોરવણી નામ સાંભળતા તેનો જવાબ આવી જવો જોઈએ કે દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. દોરવણી છે, પછી હું કહું તમને કીધું એ પ્રમાણે એક આયોજન છે, પછી એક વર્તી છે, પછી પેલા તફાવત મેં તમને કીધા. આ બધા ક્વેશ્ચન ભાઈ તમારા બકેટ લિસ્ટમાં હોવા જ જોઈએ. રિપીટ કરી દેવાના, એક્ઝામ દરરોજ બોલી દેવાના કે આ ક્વેશ્ચનમાં આ બધું આવે છે, આ ક્વેશ્ચનમાં આ આવે છે, આ ક્વેશ્ચનમાં આ આવે છે. ઓકે, એના પછી બિન નાણાકીય પ્રોત્સાહનો સમજાવો. બરાબર, બિન નાણાકીય પ્રોત્સાહનો આપણે મને ઇમ્પોર્ટન્ટ લાગે, મેં એડ કર્યું છે. એના પછી કીધું છે સંચાલનની વિવિધ સપાટીની આકૃતિ દોરી તળ સપાટીના કાર્યો સમજાવો. મેં તળ સપાટી રાખ્યું છે, તમારે બધી બધી સપાટીના કાર્યો તમારે યાદ રાખવાના. એ શું કીધું છે, મેં આમ તો બધી સપાટી કરી છે, પણ આ બધી સપાટીના તફાવત તમારે યાદ રાખવાના અને બધી સપાટીના કાર્યો યાદ રાખવાના. બરાબર, સંચાલન જે બી સપાટીઓ છે, તળ સપાટી, મધ્ય સપાટી, ઉચ્ચ સપાટી જે બી છે, બરાબર, એ જ કાર્યો યાદ રાખવાના. તળ સપાટી પછી કીધું છે જે આપણે જોયું તો ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, એવી રીતે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો. પછી કીધું છે કે વૈદિક અને અવૈદિક માહિતી સંચારનો તફાવત આપો. વૈદિક અને અવૈદિક માહિતી સંચાર. લાસ્ટ બટ નોટ લીસ્ટ, ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ત્રિસ્તરીય નકાર નિરાવરણ માટેની વ્યવસ્થા સમજાવો. બરાબર, ફરી એકવાર રિપીટ કરી દઉં છું. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ત્રિસ્તરીય કરાર નિવારણ માટેની વ્યવસ્થા સમજાવો. આ બધા જ ક્વેશ્ચન છે તમને પીડીએફ માં મળી જશે, ટેન્શન ના લેતા. પણ મને લાગ્યું કે તું બી તમને એક આના માટે વિડિયો સ્પેશિયલ બનાવી દેવો જોઈએ, એટલે મેં આ વિડિયો બનાવ્યો છે. અગર તમને અમારા આ વિડિયો ગમે છે, એનાથી કંઈ પણ ફાયદો થાય છે, ઇવન તો તમને પણ કોઈ ડાઉટ હોય કે સર મને આ ચેપ્ટરમાંથી આઈએમપી કાઢી નાખો, સર મને આ સબ્જેક્ટના આઈએમપી મને જોઈશે, તો પ્લીઝ તમને કમેન્ટ કરજો. અમે એ ચેપ્ટરના કાં તો એ સબ્જેક્ટના તમને આઈએમપી આપીશું. ઓકે, એન્ડ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, જેથી અમને હજુ વધારે મોટિવેશન મળે. ઓકે, જય હિન્દ. Stranded in the open world.